ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા સેશન એક નવી માહિતી સાથે તમારી સાથે આવી ગયો છું. હવે આ સેશનમાં તો કે આપણે રેલવેમાં ભરતી તો આવી છે. ગ્રેજ્યુએટ ઉપર તો ફોર્મ ફિલિંગ ડેટ પૂરી થઈ ગઈ ગઈકાલે, પણ ગઈકાલે 12 પાસની પણ છેલ્લી તારીખ હતી. પણ ગઈકાલે છેલ્લી તારીખના દિવસે જ રેલવેની એક નોટિફિકેશન આવી, જેમાં તો કે આ ડેટ છે એક્સટેન્ડ કરી છે. ગઈકાલે ઘણા લોકોના કોલ આવ્યા છેલ્લા દિવસે, તો કે પેલું કહેવાય ને આપણે છેલ્લા દિવસે ઘાંઘા વાંઘા થઈ જઈએ. આપણે તો કે એટલા દિવસ સુધી આપણે કંઈ ધ્યાન ના આપીએ, છેલ્લા દિવસે પછી આપણે ફોર્મ ભરવા માટે જઈએ, સાઇટ પણ હેંગ હોય. અવારનવાર આપણે કહીએ પણ છે કે ભાઈ છેલ્લા દિવસ સુધી નહીં જવાનું કોઈ પણ ફોર્મ ભરો, કેમ કે તે દિવસે લોડ હોય જ છે સાઇટ ઉપર. એટલે હવે જે લોકો કાલે કે ભાઈ 12 પાસ છે અને જે લોકો ફોર્મ ભરતા રહી ગયા હતા, એ લોકોને એક સારી ઓપોર્ચ્યુનિટી પાછી મળી છે કે આ ફોર્મ ફિલિંગ છે એક્સટેન્ડ થયું છે 4 તારીખ સુધી, એટલે કે 4/12 સુધી હજી ફોર્મ ફિલિંગ થઈ શકશે. છેલ્લી તારીખ કઈ તો કે 4/12 રાતના 12 વાગ્યા સુધી. તો 4 તારીખ સુધી પણ નહીં જતા, 3 તારીખ સુધીમાં ભરી દેજો. 3 તારીખ શું આજે ભરી દેવાનું તમે 12 પાસ છો તો. પણ સાહેબ હજી પણ મેં ઘણી કોમેન્ટો વાંચી છે, બધી વસ્તુ બધું જોયું છે. ઘણા લોકોના મનમાં એ પ્રશ્નો છે, ઘણા બધા એવા પ્રશ્નો છે કે હજી પણ એનું કંઈ નિરાકરણ નથી મળ્યું. આપણે આના બધા વિડીયો છે અપલોડ કર્યા છે. કયા પ્રશ્નો? તો એક તો કે 12 પાસ ઉપર ફોર્મ ભરવા જાઉં કેટલા ટકા જોઈએ? મેં તો આઈટીઆઈ કરેલું છે, મેં તો ડિપ્લોમા કરેલું છે, ફોર્મ ભરી શકું? 12 પાસમાં કેટલા ટકા જોઈએ? તો એ પ્રશ્ન છે. સર્ટિફિકેટ તો કે જાતિનો દાખલો છે એ કેવા ગુજરાતીમાં જોઈએ, ઇંગ્લિશમાં જોઈએ, હિન્દીમાં જોઈએ? ક્રિમિલિયર સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર જે ઓબીસી માટે આવે એ હિન્દી ઇંગ્લિશમાં જોઈએ. તમે તો કે બીજું કોઈ પણ સર્ટિફિકેટ છે ઇંગ્લિશમાં જોઈએ, હિન્દીમાં જોઈએ? તો આવા અઢળક પ્રશ્નો છે જે અહીંયા છે જ. જો કયા પ્રશ્નો છે તમારા મનમાં? તો કે ભાઈ કોણ કોણ ફોર્મ ભરી શકે? 12 પાસ, સ્નાતક, ડિપ્લોમા કે આઈટીઆઈ વાળા? કેટલા ટકા જોઈએ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? જાણી લો. તો કે હવે છેલ્લી તારીખ કઈ છે? છેલ્લી તારીખ મેં તમને જણાવી દીધી, 4/12. 4/12 તમારી છેલ્લી તારીખ છે, એ મળી ગઈ. હવે તો કે આ બધાના પ્રશ્નોના નિરાકરણ માટે તો કે હવે પાછું પહેલેથી તો કે ભાઈ 1 મહિનો જતો રહ્યો, પણ હવે છેલ્લે સુધી જોજો, તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ આજે અહીંયા આ વિડીયોમાં ફાઇનલ કરી દેવાનું છે. તો હવે આજે તો કે હવે હું જ એકડે એકથી શરૂઆત કરી, હું જ એકડે એકથી ફરીથી શરૂઆત કરી, ફરીથી તમને સમજાવી. તમારા મનમાં કંઈ હજી જો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા કે જે દિવ્યાંગ લોકો છે એના પણ કોલ આવે છે, સાહેબ અમે ભરી શકીએ, આમાં અમારી તો ક્યાંય જગ્યા દેખાતી નથી, તો અમે ભરી શકીએ? તો બધા પ્રશ્નોનું નિરાકરણ છે આપણે અહીંયા આપવાનું છે. શરૂઆત કરીએ તો કે સાહેબ નિરાકરણ ક્યાં? તો કે નિરાકરણ છે અહીંયા. હવે તો કે મારે પોતાનું કંઈ ટાઈપ કરીને તમને નથી આપવું, મારે તમને ઓફિશિયલ નોટિફિકેશન છે એ જ આખી તમને વાંચીને સંભળાવી દેવી છે. અહીંયા ઇંગ્લિશમાં છે પણ હું તમને ગુજરાતીમાં સમજાવી દઈશ, ઠીક છે? તો શરૂઆત કરીએ તો કે અહીંયા આ 07/2025 ની એડવર્ટાઇઝમેન્ટ 12 પાસ ઉપર આ ભરતી છે. 12 પાસ ઉપર ભરતી છે, આ એની નોટિફિકેશન છે, ઠીક છે? આ નોટિફિકેશન 1 by 1 ચેક કરીએ. આ બધું કે ભાઈ ક્યાં કયા પેજ ઉપર શું વસ્તુ છે બધી આમાં આપી છે, ઠીક છે? આપણે એને કઈ વસ્તુ નથી લાગતી, આપણે કામની વસ્તુ જે છે એ આપણા બધા પ્રશ્નોનું આ નોટિફિકેશન જોઈ લઈએ એટલે આપણો પ્રશ્નનું નિરાકરણ થઈ જવું જોઈએ. તો કે આ નોટિસની વાત કરીએ તો કે આ જે શોર્ટ નોટિસ 4/10 આવી હતી અને આના ફોર્મ ફિલિંગ 28/10 ગયા મહિનામાં ચાલુ થયા હતા. 27/11 એટલે કે આની ડેટ હતી ગઈકાલે, ઠીક છે? 27/11. પણ ગઈકાલે એક નોટિફિકેશન આવી જેમાં તો કે આની ડેટ છે એક્સટેન્ડ કરી, હવે 4/12 સુધી ગણવાની. આ 4/12 થઈ, આ પણ વધીને 6/12 થઈ. આ હવે જે મોડિફિકેશન વિન્ડો છે એ પણ પછી ખુલશે. અને જે લોકો લખી નથી શકતા એના માટે સ્ક્રાઇબ એટલે કે લહીઓ છે એની ડિટેલ પણ આ લોકોને સબમિટ કરવાની ડેટ પણ એ પણ એક્સટેન્ડ થઈ ગઈ. હવે આ પોસ્ટો છે તો કે આ જે પોસ્ટો છે એમાં વાત કરીએ કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક કે જેમાં 21,700 તમારું બેઝિક છે. પગાર ધોરણમાં તો કે જગ્યાઓ કેટલી છે? 2424. તમારી એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 394, તમારી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 163 અને તમારી ટ્રેન ક્લર્કમાં 77. આ ટોટલ જગ્યાઓ મળે અને 3058 જગ્યાઓ છે. હવે તો કે આમાં ફોર્મ ફિલિંગ હવે જે આ હતું ને 27/11 એ હવે 4/12 થઈ ગયું છે. 4/12 સુધી તમે ફોર્મ. હવે તમારી એજ છે એ એજ તમારી 1/1/26 ના રોજ 18 થી 30 વર્ષની અંદરમાં હોવી જોઈએ. એમાં પણ રિઝર્વ કેટેગરીની રિલેક્સેશન છે એ પણ આપણે અહીંયા જોશું. તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ આજે અહીંયા કરીને જવાનું છે. આપણે આગળ વધીએ. આમાં તો કે અહીંયા શું કીધું, જે બ્લેક છે એને આપણે અંડરલાઈન કરેલું છે એને જોઈએ. તો કે કેન્ડિડેટ વેઇટિંગ ફોર ફાઇનલ રિઝલ્ટ ઓફ પ્રિસ્ક્રાઇબ્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન આર નોટ એલિજિબલ ટુ એપ્લાય. તો કે ભાઈ જે વ્યક્તિનું છેલ્લું રિઝલ્ટ આવવાનું બાકી હોય અને છેલ્લા સેમેસ્ટરમાં, છેલ્લા વર્ષમાં કે ગમે ત્યારે હોય, એનું રિઝલ્ટ છે આની ફોર્મ ફિલિંગના છેલ્લા દિવસ સુધીમાં આવી ગયું હોવું જોઈએ. ત્યાં સુધીમાં એનું એ ક્વોલિફિકેશન કમ્પ્લીટ હોવી જોઈએ, તો જ એપ્લાય કરી શકે, બાકી એપ્લાય ન કરી શકે. પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજો આગળ
તમે કોઈ પણ એક જ આરઆરબીમાં ફોર્મ ફિલિંગ કરી શકો. આના અલગ અલગ ઝોન છે, અલગ અલગ આરઆરબી છે, આરઆરબી અમદાવાદ, મુંબઈ, આ તે. તો તમે કોઈ એક જ આરઆરબીમાં ફોર્મ ફિલિંગ કરી શકો. આ તમારો બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. તમે કાં અમદાવાદ એટલે કે ગુજરાતમાં ભરવું હોય તો અમદાવાદ આરઆરબી, તમારે મુંબઈમાં ભરવું હોય તો મુંબઈ આરઆરબી, એટલે કે તમે કોઈ એક જગ્યાએ ફોર્મ ફિલિંગ કરી શકો. મલ્ટિપલ કરશો તો તમારી એપ્લિકેશન એ રિજેક્ટ થવાના ચાન્સીસ છે. મલ્ટિપલ એપ્લિકેશન નહીં થાય. આગળ વધીએ. આગળ શું કીધું તો કે બીજું આગળ વાત કરીએ. જો આમાં કહીએ તો કે આમાં કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી એલિજિબિલિટીમાં. ને તમારા પ્રશ્નો જે પણ છે એ બધા પ્રશ્નો કહીએ. ઠીક છે. તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારો જે ચાલુ નંબર હોય ને એ જ નાખવાનો, ને ઈમેલ આઈડી પણ ચાલુ જ નાખવાની, જેથી આ લોકો તમને ભવિષ્યમાં કંઈ પણ માહિતી આપે તો એ ચાલુ હોવું જોઈએ. ઠીક છે. બીજું આગળ વધીએ. જનરલ ઇન્સ્ટ્રક્શન છે આ બધી. અહીંયા આપ્યું જો ધોઝ અવેટિંગ રિઝલ્ટ ઓફ ધ ફાઇનલ એક્ઝામિનેશન ફોર ધ પ્રિસ્ક્રાઇબ્ડ ક્વોલિફિકેશન આર નોટ એલિજિબલ હેન્સ શુડ નોટ એપ્લાય. એટલે કે જે લોકો છેલ્લે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય અને હજી ફાઇનલ રિઝલ્ટ ના આપ્યું હોય ને એ લોકો એપ્લાય કરી ના શકે. આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટમાં. ઠીક છે. તમારા જે પ્રશ્નોનું નિરાકરણ છે એ જ આપણે અહીંયા શોધવાનું છે. ચાલો. મેડિકલ સ્ટાન્ડર્ડ. આ તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ ઓફ મેડિકલ. તો કે અહીંયા A3, B2 અને C2 એ છે ને આગળ લખેલું છે. જો તો પોસ્ટ છે ને ત્યાં A3 એટલે હું તો કે ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ. તમે ફિઝિકલી બધી રીતે ફિટ હોવા જોઈએ. જેમાં તો કે તમારું ડિસ્ટન્સ વિઝન છે 6x9 6x9 વિથ ઓર વિથઆઉટ ગ્લાસ હોવું જોઈએ. અને બીજું નિયર વિઝન છે એ પણ તમારું સારું હોવું જોઈએ. સાથે મસ્ટ પાસ ટેસ્ટ ફોર કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, નાઇટ વિઝન અને માયોપિક વિઝન. તો કે તમને કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, આ જે તમારી આંખો ફરી ન જતી એવી બધી અમુક જે ટેસ્ટ છે તમે મસ્ટ રીતે એટલે કે પાસ થવા જોઈએ. B3 એટલે તો કે B3માં તમારે તો કે ડિસ્ટન્ટ વિઝન એને એવું હોવું જોઈએ. નિયર વિઝનમાં તો કે એમાં જો આમાં એવું છે કે તમારું કલર વિઝન એવું નહીં આવે B2માં, C2માં તમારું કલર વિઝન નહીં આવે. બાકી તમે નોર્મલી ફિઝિકલી ફિટ હોવા જોઈએ. ઠીક છે. આગળ વાત કરીએ. નેશનાલિટી તો આપણે ખબર જ છે, ઇન્ડિયન સિટીઝન. એજ લિમિટ છે એ તમારી 1/1/26 રોજ છે ને એટલી હોવી જોઈએ. આ લોકોએ કીધું છે એજ 1/1/26 રોજ તમારી એજ લિમિટ છે કાઉન્ટ થશે. 1/1/26 રોજ તો કે 1/1/26 રોજ 18 થી 30 વર્ષ, એટલે કે તમારી લોઅર એજ લિમિટ 1/1/26 રોજ તો કે નોટ બોર્ન આફ્ટર, એટલે કે જે લોકોનો 1/1/2008 પછી જન્મ થયો હોય એ લોકો ભરી શકે નહીં. અને જે લોકો તો કે અહીંયા કેટેગરી વાઇઝ આપ્યું જોઈ લેજો. તો કે જે લોકો જનરલ અને EWS કેટેગરીમાં છે એની ડેટ ઓફ બર્થ 2/1/1996 પહેલાના જે હોય જન્મેલા એ ભરી ના શકે. ઓબીસી નોન ક્રિમિલિયર જેની પાસે છે એ લોકો 2/1/1993 પહેલા જન્મેલા હોય તો એ ન ભરી શકે. SC ST 2/1/1991 પહેલા જન્મેલા હોય તો એ લોકો ભરી શકે નહીં. અને અપર એજ લિમિટમાં છૂટછાટમાં તો કે આ જે 18 થી 30 વર્ષ છે એમાં SC ST કેન્ડિડેટ છે એ 35 વર્ષ સુધી ભરી શકે, કેમ કે એને 5 વર્ષની છૂટછાટ છે. જે ઓબીસી જેની પાસે નોન ક્રિમિલિયર છે એ લોકો 3 વર્ષ એક્સ્ટ્રા એટલે કે 33 વર્ષ સુધી ભરી શકે. એક સર્વિસમેન છે એ લોકોને તો કે એને પણ જો અહીંયા 3 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષનો ક્રાઇટેરિયા છે કેટેગરી વાઇઝ. પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી જે લોકો દિવ્યાંગ ઉમેદવારો છે એને પણ કેટેગરી વાઇઝ જનરલ EWSમાં 10 વર્ષ, ઓબીસી નોન ક્રિમિલિયર 13 વર્ષ, SC STમાં 15 વર્ષ. એવી રીતના કે જે લોકો ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં રેલવે સ્ટાફમાં કામ કરે છે, મિનિમમ 3 વર્ષની સર્વિસ છે, એને પણ 40 વર્ષ, 43, 45 વર્ષ સુધીની. કેન્ડિડેટ હુ આર વર્કિંગ ક્વાસી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ એટલે બીજે ક્યાંય ક્વાસીમાં એને 5 વર્ષની. અને ફિમેલ કેન્ડિડેટ હુ આર વિડો એટલે કે જે વિધવા ફિમેલ ઉમેદવાર છે, ડાયવોર્સ જેના ડાયવોર્સ થઈ ગયેલા છે, અથવા જ્યુડિશિયલી સેપરેટેડ એટલે કે જે લોકો કોર્ટની દ્રષ્ટિએ કે અલગ થયેલી કોઈ છે મહિલા તો એના માટે યુઆર EWS માટે 35 વર્ષ, ઓબીસી માટે 38 વર્ષ, SC ST માટે 40 વર્ષ એ ફોર્મ ભરી શકે. આ તમારો એજ વાળો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા ઘણા લોકોનો પ્રશ્ન થાય, પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે નીચે જોશું. આ ફી તો ખબર છે 500 રૂપિયા છે એ તો કે ભાઈ ફોર ઓલ કેન્ડિડેટ્સ, જેમાં તો કે SC ST અને એક્સ સર્વિસમેન, PWBD ફિમેલ અને ટ્રાન્સજેન્ડર અને માઇનોરિટી ઇકોનોમિક એટલે ABC એ લોકો વગર બીજા બધાને 500 છે, બાકી બીજા બધાને 250 છે. ઠીક છે. આ વસ્તુ થઈ. આગળ વધીએ. મોડ ઓફ પેમેન્ટ ઓનલાઈન છે આપણે એ તો ખબર જ છે. ઓકે. આ EWSમાં કોણ આવે? ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ.
આનો એક ઓપ્શન પૂછે છે તમને કે ઈબીસી સર્ટિફિકેટ છે તમારી પાસે, સર્ટિફિકેટ હોવું જોઈએ. સર્ટિફિકેટ જે છે એ કોણ, તો કે આમાં આ સર્ટિફિકેટ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, રેવન્યુ ઓફિસર, સિટિંગ મેમ્બર પાર્લામેન્ટ, રાજ્યસભા, યુનિયન મિનિસ્ટ્રી એની પર્સન, તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો પણ ચાલે, અને કોઈ બીજું અધર સર્ટિફિકેટ સ્ટેટ સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય તો પણ ચાલે. ઇજ્જત એમએસટી ઇસ્યુડ બાય રેલવે તો એ પણ હોય તો પણ ચાલે. ઠીક છે, તો તમે ઈબીસીમાં યસ કરી શકો આટલા સર્ટિફિકેટ હોય તો. ઠીક છે, વર્ટિકલ રિઝર્વેશનનો કંઈ ઉપયોગી નથી. આગળ વાત કરીએ તો કે હવે જે પ્રશ્ન સૌથી વધારે થાય છે, સૌથી વધારે કેન્ડિડેટના મનમાં જે પ્રશ્નો છે એ અહીંયા હું લઈને આવ્યો. સાહેબ આ હું ફેરવ કર્યા છે તમે પી, આ એક ક્વેશ્ચન હતો. ઘણા એક બે વિદ્યાર્થીઓના કોલ આવ્યા કે સાહેબ અમે દિવ્યાંગ ઉમેદવારો છે, ભરી શકીએ? એ વેકેન્સીમાં તો ક્યાંય બતાવતા નથી. તો દિવ્યાંગ ઉમેદવારો ભરી શકે, કેમ કે અહીંયા આપ્યું છે જો પર્સન વિથ બેન્ચ બાય ડિઝેબિલિટી, જે લોકોને ડિઝેબિલિટી છે અહીંયા, તો કે આ જે પર્સન ડિઝેબિલિટી એક્ટ 2016 પ્રમાણે જે બેન્ચ બાય ડિઝેબિલિટી, એમાં તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. અને એમાં કઈ તો કે બ્લાઇન્ડનેસ, લો વિઝન, ડેફ અને હાર્ડ હિયરિંગ, લોકોમોટર ડિઝેબિલિટી ઇન્ક્લુડિંગ સેલેબ્રલ પાલ્સી, લેપ્રોસી, કડ, ડ્વાર્ફિઝમ, એસિડ એટેક, એ બધા ભરી શકે. ઓટિઝમ, પછી સ્પેસિફિક લર્નિંગ ડિઝેબિલિટી છે, મલ્ટિપલ ડિઝેબિલિટી છે, એટલે કે બધા ડિઝેબિલિટી વાળા કેન્ડિડેટ છે એ કરી શકશે. ડેફિનેશન ઓફ ડિઝેબિલિટી છે ને અહીંયા આપ્યું પણ છે જો, લોકો મોટર ડિઝેબિલિટીમાં શું આવે, પછી આ બધા એના સબ ડિવાઇડ, વિઝ્યુઅલ ઇમ્પેરિંગમાં કઈ કઈ પાર્ટ પડે, સાથે હિયરિંગ ઇમ્પેરિંગમાં કઈ કઈ પાર્ટ પડે, સાથે ડિઝેબિલિટી કોઝ ડ્યુ ટુ, એ બધા ઓપ્શન તમને ડિઝેબિલિટી એટલે તમે ભરી શકશો. તમારી જે વેકેન્સી છે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ધારા ધોરણો પ્રમાણે તમારી જગ્યા છે અલગથી હશે એમાં. ઓકે, એટલે તમે પણ ફોર્મ ફિલિંગ કરી શકો. હવે આગળ અંદર તમને ક્યાંય પૂછે કે તમે પર્સન વિથ ડિઝેબિલિટી છે તમારે, તો યસ કરવાનો. ત્યાં એનો સર્ટિફિકેટ નંબર કે જે માંગે એ તમારે અપલોડ કરવાનો થાય તો એ પણ કરવાનો, અને તમારે એનો નંબર ત્યાં અંદર મેન્શન નાખવાનો આવશે. હવે તો કે સાહેબ સૌથી આ સ્ક્રાઇબ કોના માટે હોય, તો કે જે લોકો સ્ક્રાઇબ મસ્ટ ક્રિએટ એન એકાઉન્ટ વિથ આરઆરબી એપ્લાય, તો કે જે સ્ક્રાઇબ હશે ને એને પણ એકાઉન્ટ બનાવવું પડશે. અને સ્ક્રાઇબ કોના માટે હોય, તો કે જે સ્ક્રાઇબ કે જે લોકો લખી શકતા ના હોય એના માટે એ લોકો સ્ક્રાઇબ રાખે. ઠીક છે, એટલે આ સ્ક્રાઇબની ડિટેલ પણ તમારે પાછળથી દેવી પડે, તો સ્ક્રાઇબનો પણ અહીંયા ઓપ્શન આપેલો છે. ઠીક છે, આગળ વાત કરીએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, તો કે જે લોકો બીજે ક્યાંય સરકારી સંસ્થા સાથે જોડાયેલા છે તો એને નો ઓબ્જેક્શન, સરકારી સંસ્થા ગવર્મેન્ટ નોકરી કરે એને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવું પડશે. ઠીક છે, પ્રોસેસ આપણે ખબર છે, પેલા CBT 1 આવશે, પછી CBT 2 આવશે, તમે બંને પાસ કરશો તો તમારે આવશે એક્ઝામ. હવે અહીંયા તો કે આ પોસ્ટમાં તો કે ભાઈ અહીંયા જે આ કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક ને એકાઉન્ટ ક્લર્ક ટાઈપિસ્ટ અને જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, આ બે પોસ્ટમાં તમારું કોમ્પ્યુટર બેઝ સ્કિલ ટેસ્ટ આવશે, CBAT, એટલે કે તમારી કોમ્પ્યુટર ટેસ્ટ આમાં આવશે. આમાં ટાઈપિંગ ટેસ્ટ કરાવશે, કેમ કે ટાઈપિસ્ટની પોસ્ટ છે, આ બંનેમાં નહીં આવે, તો એ પછીની વાત છે. ઠીક છે, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટ. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જોઈએ તો અહીંયા આપણા પ્રશ્નોનો જવાબ છે નહીં, અહીંયા નથી. તમારા જે છે ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વાળાઓ, તમારો જે પ્રશ્નનો જવાબ છે આ ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું, આનો વિડીયો આપણે મૂકેલો છે, એટલે વિડીયો તમે જોઈ લેજો. ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું છે, જેને નથી ભરવાનું ઘર બેઠા તમે તમારા મોબાઈલમાં ભરી શકો, પીસીમાં ભરી શકો, એટલે વિડીયો જોઈ લેજો. પણ આપણે આપણા પ્રશ્નોના જવાબ મેળવીએ છીએ, એક બે પ્રશ્નોના જવાબ મળ્યા છે. જો એક આ પણ ધ્યાન રાખજો, આ વસ્તુ ધ્યાન રાખજો. ઠીક છે, સિગ્નેચર જે તમારી છે બ્લેન્ક ઇંક પેન અથવા વ્હાઇટ પેપર ઉપર બ્લુથી પણ ચાલે, અને કેપિટલમાં ના હોવી જોઈએ. આ સિગ્નેચર છે એની સાઇઝ છે, આ રિજેક્ટ થવાના, તો કે તમે નોન વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખો, તમારી નોન બ્લેક ઇંકથી તમે કરો, તમે બ્લોક કેપિટલમાં સિગ્નેચર કરો, તમારું ખરાબ એટલે દેખાતો ન હોય ફોટો, અડધી સિગ્નેચર કરો, ફોટોની જગ્યાએ બીજો કોઈ ફોટો કરો, ફોટો જ અપલોડ ના કરો કે અંગૂઠો અપલોડ કરો. તો ફોટામાં આવું ધ્યાન રાખવાનું કે ટોપી બોપી નહીં પહેરાવાની, સીન સપાટા નથી કરવાના, ત્યાં એકદમ આમ સિમ્પલ વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને આમ પાસપોર્ટ સાઇઝનો ફોટો એવી રીતના ફોટો પાડવાનો છે. ઠીક છે, તો ફોટામાં ધ્યાન રાખજો, બાકી એ પણ રિજેક્ટ થવાના ચાન્સીસ રહી. સ્ક્રાઇબની ડિટેલ આપી અહીંયા કે સ્ક્રાઇબ માટે કોણ એલિજિબલ છે. ઠીક છે, આગળ વધીએ. રજિસ્ટ્રેશનનું સ્ક્રાઇબનું રજિસ્ટ્રેશન એ કરી લેજો. હવે આગળ મોડિફિકેશન છે, તો મોડિફિકેશન વિન્ડો છે, આ ડેટ ચેન્જ થઈ છે, તો તમારી પણ પછીની ચેન્જ ડેટ થઈ છે, એ પણ હું તમને આગળ કહું કે તમે ક્યાંય ભૂલ કરી નાખી હોય તો મોડિફાય પણ થશે. આ એટલી આરઆરબી છે, તમે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરી શકો, એક્ઝામિનેશન સેન્ટર આપ્યા છે, મોડિફિકેશન વિન્ડો છે.
ઇનવેલિડ એપ્લિકેશન રિજેક્શન, તો કે જો તમે મલ્ટિપલ એપ્લિકેશન એટલે કે એક કરતાં વધારે કરી હોય તો રિજેક્ટ થાય. નોન કમ્પ્લાયન્સ ટુ ઇન્સ્ટ્રક્શન ગિવન, એટલે કે આ આખી એડવર્ટાઇઝમેન્ટમાં તમે જે કમ્પ્લાયન્સ એટલે કે તમે જે ઇન્સ્ટ્રક્શન આપી એ પ્રમાણે તમે ફોર્મ ભર્યું હોય તો રિજેક્ટ થાય. એટલે કે ઇન્સ્ટ્રક્શન ન આપ્યું હોય તો, નામ કે કંઈ અધૂરું હોય, ઠીક છે. તો આ બધી જ્યારે એપ્લિકેશન સ્ટેટસ આવે ને ત્યારે જોયું જાય બધું. જો હવે વેરિફિકેશન ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ ફોર્મેટ ઓફ સર્ટિફિકેટ્સ. તો અહીંયા તમારા પ્રશ્નનો જવાબ છે. અહીંયા જો કેન્ડિડેટ શોર્ટલી લિસ્ટ ફોર ડીવી, એટલે કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ તો તમારે 2 સેટ આપવાના ડોક્યુમેન્ટના. ફર્ધર ધીસ કેન્ડિડેટ શુડ અપલોડ ધ સ્કેન કોપી. સ્કેન કોપી તમારે જે અપલોડ કરી હોય એ પણ એ જ લઈને જવાના. એ પાછી અપલોડ એ કરવાની આવશે. ઓલ સર્ટિફિકેટ શુડ બી આઈધર ઇન ઇંગ્લિશ ઓર હિન્દી. તમારા બધા સર્ટિફિકેટ છે ઇંગ્લિશ અથવા હિન્દીમાં હોવા જોઈએ. ઇંગ્લિશ અથવા હિન્દીમાં. વેર સર્ટિફિકેટ આર નોટ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી, સેલ્ફ એટેસ્ટેડ ટ્રાન્સલેટ વર્ઝન શુડ બી પ્રોડ્યુસ્ડ વેરેવર વેનેવર રિક્વાયર્ડ. સર્ટિફાઈડ પ્રોડ્યુસ્ડ ડ્યુરિંગ ધ ડીવી શુડ બી સ્ટ્રિક્ટલી ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ્સ. એ પણ તમારે ફોર્મેટમાં, તમારી પાસે ઇંગ્લિશ હિન્દીમાં નથી તો તમારે સેલ્ફ એટેસ્ટેડ એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવાનું. પણ નોર્મલી કહેવાનું, જો નો એડિશનલ ટાઈમ વિલ બી ગિવન, કંઈ વધારાનો ટાઈમ તમને નહીં મળે. કેન હુ આર એબસન્ટ ડ્યુરિંગ ધ ડોક્યુમેન્ટ, એ તો એબસન્ટ હોય તો કાઢી નાખવામાં આવે. અને અહીંયા એક પ્રેસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં તમારે આ ડોક્યુમેન્ટ દેવાના છે, પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં. એટલે કે તમારો જે જાતિનો દાખલો છે, તમારો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, તમારું જે EWS સર્ટિફિકેટ છે, એ કોઈ પણ સર્ટિફિકેટ છે તમારા ઇંગ્લિશ અથવા હિન્દીમાં હોવા જરૂરી છે. એટલે કે ઇંગ્લિશમાં કઢાવવા પડે. આની પ્રોસેસ શું, તો કે જે આપણે ગુજરાતીમાં કાઢ્યું હોય ને એ જ પ્રોસેસ. આનું ફોર્મેટ છે એ આ લોકો આપે જ છે છેલ્લે. એ ફોર્મેટમાં તમે તમારી એડિટ કરાવી અને તમારી ડિટેલ ફિલઅપ કરીને તમે તાલુકામાં જાઓ ને એટલે તમારું એ કાઢી દે. અથવા તમે ત્યાં તાલુકામાં પણ ફોર્મેટ હોય, પણ તમારે બધું ફોર્મ ભરીને બધું કરીને જવું પડે. ઠીક છે. તો આ વસ્તુ થઈ અહીંયા છે. જે લોકો માની લો કે તમે સર્ટિફિકેટ ન પ્રોડ્યુસ કર્યા તો પણ તમારું છે આ રિજેક્ટ થવાના ચાન્સીસ રહે. ઠીક છે. તો આ તમને પ્રશ્ન મળી ગયો, જવાબ મળી ગયો પ્રશ્નનો. હવે આગળ હા જો અહીંયા છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, લેવલ 3 ની પોસ્ટ છે. તમારો બેઝિક પે 21,700 છે. મેડિકલ સ્ટાન્ડર્ડ B2 છે. આપણે આગળ કર્યું. હવે આમાં તો કે આમાં જો જગ્યાઓ છે જે પર્સન વિથ ડિઝેબિલિટી માટે, તો કે અહીંયા ક્યાં ક્યાં જગ્યાઓ છે? નો, યસ એ લખેલું છે. ઠીક છે. અહીંયા નથી નો, અહીંયા નથી, અહીંયા યસ છે, અહીંયા આ છે. ઠીક છે. હવે 12 પાસ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન. જો સમજો આ વસ્તુ, 12 પાસ +2 સ્ટેજ. +2 સ્ટેજ એટલે તો કે તમે 10 પછી ITI કર્યું હોય અથવા 10 પછી ડિપ્લોમા કર્યું હોય તો એ 2 વર્ષનો કોર્સ હોય તમારો અને એ 2 સ્ટેજ થયું. તો હું તમે ફોર્મ ભરી શકો નહીં. આ થયું તમારું 2 સ્ટેજ, પણ તમારે 12 પાસનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ જેનો એક વિડીયો આપણે મૂકેલો જ છે એ પણ જોઈ લેજો. ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કે તમે જ્યાં 10મું કર્યું હોય કે તમે જ્યાં સેન્ટ્રલ બોર્ડ કે સ્ટેટ બોર્ડમાં જ્યાં પણ તમે કર્યું હોય ત્યાં બોર્ડમાં તમારે જવું પડશે. ત્યાં તમે આ 2 વર્ષનો ITI નો કોર્સ અથવા 2 વર્ષના ડિપ્લોમાનો કોર્સ અથવા 2 વર્ષથી વધારાના કોર્સની ડિટેલ આપશો, બધી ડિટેલ આપશો એટલે એ તમને એક ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આપશે. એ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે ફોર્મ ભરી શકો. ભલે તમે ITI કે ડિપ્લોમા કર્યું હોય, પણ 2 વર્ષ કે 2 વર્ષથી વધારાનો ITI કે ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. સાથે તમે સ્ટેટ કે સેન્ટ્રલ બોર્ડમાંથી આ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે કઢવેલું હોવું જોઈએ તો ભરી શકો. બીજું, નોટ લેસ ધેન 50% માર્ક્સ. તો કે એમાં પણ તમારા 50%, 12 પાસ અથવા ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કે તમે જે પણ કઢવો એમાં તમારા 50%થી નીચે માર્ક્સ ન હોવા જોઈએ. કોના માટે? તો કે એ જનરલ, OBC અને EWS કેટેગરી માટે એને 50%ની ઉપર હોવા જોઈએ. બાકી જે તો કે કોણ? SC ST પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે જે લોકો દિવ્યાંગ ઉમેદવારો છે, એક્સ સર્વિસમેન અને કેન્ડિડેટ હુ પોઝેસ ક્વોલિફિકેશન હાયર, તો એના માટે કંઈ એ નિયમ લાગુ નથી પડતો. આ ધ્યાન રાખજો કે જે લોકોએ SC ST, જે લોકો પર્સન એટલે કે દિવ્યાંગ ઉમેદવારો, એક્સ સર્વિસમેન, આ બધા લોકો માટે તો કે આ લોકોને 50% નહીં હોય તો ચાલશે. અને જે લોકોએ 12 પાસથી પણ વધારે ભણતર કરેલું છે, જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે, તો એ લોકોને આ નિયમ નહીં લાગે. પણ જે લોકો જનરલ કેટેગરી છે, EWSમાં છે કે OBCમાં છે, એ લોકોને 50% 12માં કમ્પ્લીટ હોવા જોઈએ. જો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય તો જરૂરિયાત નથી. તો તમે માની લો કે તમે કોઈ પણ કેટેગરીમાં હોય, તમારે ગ્રેજ્યુએશન હોય તો તમે ભરી જ શકો. ઠીક છે. સેમ આ જ વસ્તુ છે.
આ જ વસ્તુ બધામાં આ જ તમારી કન્ડિશન છે. તો આ તમારો પ્રશ્ન છે થઈ ગયો અહીંયા સોલ્વ. આઈટીઆઈ ડિપ્લોમા. હવે આ વેકેન્સીની વાત રહી તો આ ઝોન વાઇઝ વેકેન્સી છે, જેમાં અમદાવાદમાં તો કે અમદાવાદમાં લેવલ 7 અહીંયા છે, આરએલપીયુ અહીંયા, યુઆરની, એસસીની, એસટીની, ઓબીસી, ઈડબ્લ્યુએસ ટોટલ એક્સ સર્વિસમેન આઈપી છે ને અહીંયા વેકેન્સી છે જ. દિવ્યાંગ લોકોના જેના પ્રશ્નો હતા એના પણ અહીંયા વેકેન્સી છે જ. અહીંયા જો ને છે જ વેકેન્સી. ક્યાં તમારી કેટલી વેકેન્સી છે? તો અહીંયા વેકેન્સી તમે આમાં આવતા હોય આ હિયરિંગમાં દિવ્યાંગ આ કેટેગરીમાં તો તમે ફોર્મ ભરી શકો. ન વેકેન્સી હોય તો નહીં ભરવાનું, તો નહીં ભરી શકાય. વેકેન્સી તમારે દિવ્યાંગ ઉમેદવારો હોય ને તમારી આજે તમારી પાસે આ હિયરિંગ ઇમ્પેર, વિઝ્યુઅલ છે, અહીંયા આયા ડિઝીઝ છે, આ ડિઝીઝ છે કે કંઈ પણ મેન્ટલ ડિઝીઝ છે, એ તમારી પાસે સર્ટિફિકેટ હોય ને તમે કેટેગરી વાઇઝ તમારી જગ્યાઓ હોય તો તમે ભરી શકો. ઠીક છે. અને આ જગ્યાઓ તો કે અમદાવાદ ઝોનમાં 153 જગ્યાઓ છે. તો આ તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું. અહીંયા ટૂંકમાં તો કે હવે આમાં કોણ ફોર્મ ભરી શકે? તો કે હું 12 પાસ છે, 12 પાસ છે તો ફોર્મ ભરી શકું? હા ભરી શકું. પણ એમાં તો કે ભાઈ તમારે 12 પાસ સાથે તો કે તમે જનરલ કેટેગરી અથવા તમે ઈડબ્લ્યુએસ કેટેગરી અથવા તમે ઓબીસી કેટેગરી એમાં છો તો તમારે 50% કમ્પલસરી હોવા જરૂરી છે. અને જો તમે એમાં પણ કે તમે માની લો કે તમે જનરલ ઈડબ્લ્યુએસ કે ઓબીસી કેટેગરી છે ને તમે ગ્રેજ્યુએશન કરેલું છે, તમે ગ્રેજ્યુએટ છો, તો તમારે આ 50%ની કંઈ જરૂરિયાત નથી. તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો, ભલે 12માં 50% ના હોય. તો આ વસ્તુ થઈ. બીજી કે જે લોકોએ આઈટીઆઈ અને ડિપ્લોમા કરેલું છે, આઈટીઆઈ અને ડિપ્લોમા ઠીક છે, ડિપ્લોમા કરેલું છે એના માટે તો કે આઈટીઆઈ અને ડિપ્લોમા તમારો 2 વર્ષ અથવા એનાથી વધારેનો કોર્સ હોવો જોઈએ. 2 વર્ષથી વધારેનો કોર્સ હોવો જોઈએ. વર્ષથી વધારે કોર્સ હોવો જોઈએ. સાથે તમારે તમારું જે સ્ટેટ બોર્ડ અથવા સેન્ટ્રલ બોર્ડ કે જે સ્ટેટ અથવા સેન્ટ્રલ બોર્ડ કે જે 10માં તમે ભણ્યા હોય સેન્ટ્રલ બોર્ડ હોય એ બોર્ડમાં જઈ અને તમારે અહીંયાથી સર્ટિફિકેટ કઢાવવાનું એ તમારી પાસે હોવું જોઈએ. સર્ટિફિકેટ હોવું જરૂરી. ને એમાં પણ પાછા 50% તમારા હોવા જરૂરી. એટલે કે તમે જે આ કોર્સ કર્યો હોય ડિપ્લોમા આઈટી તો એમાં પણ તમારા 50% કેટેગરી પ્રમાણે આ કેટેગરી તમારે અહીંથી આ નિયમ લાગશે. પાછો તમે જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી હોય તો 50%, બાકી બીજી કેટેગરીમાં કોઈ પણ હોય તો તમારે 50%નો તો ક્રાઇટેરિયા નહીં લાગે. અને જો તમે આઈટીઆઈ ડિપ્લોમા કર્યું હોય પછી તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે ભરી શકો. ઠીક છે. તો આ વસ્તુ થઈ. બીજું તમારા સર્ટિફિકેટ. તો તમારી પાસે ઈબીસી સર્ટિફિકેટ છે, ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ. તમારી પાસે તો કે તમારી પાસે જાતિનો કોઈ પણ સર્ટિફિકેટ છે, જાતિનો દાખલો. ઠીક છે. એના વગર તમારી પાસે સર્ટિફિકેટ છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ. ઠીક છે. એના પછી તમારી પાસે સર્ટિફિકેટ છે ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. તો બધા સર્ટિફિકેટ ઇંગ્લિશ અથવા હિન્દીમાં હોવા જોઈએ. ને એ પણ કેન્દ્ર સરકારના જે ફોર્મેટ છે, કેન્દ્રના ફોર્મેટ પ્રમાણે. ઠીક છે. કેન્દ્રના ફોર્મેટ પ્રમાણે. ઓકે. અહીંયા લગભગ એડવર્ટાઇઝમેન્ટમાં તમને નીચે છેલ્લે આપે છે. છેલ્લે તમને એડવર્ટાઇઝમેન્ટ છે એમાં તમને પીડીએફમાં આપણે વાત કરીએ તો પીડીએફમાં તમને કદાચ છેલ્લે આમાં બધા ઝોનની વેકેન્સી જોઈએ. છેલ્લે ચેક કરીએ કે હા આ જો ફોર્મેટ છે. અહીંયા જોયું? આ ફોર્મેટ જોઈ લો. અહીંયા આ છે એસસી એસટી માટે. તમને ક્યાંય ન મળતું હોય ને તો આ ઇંગ્લિશમાં ફોર્મેટ એસસી એસટી લોકો માટે. પછી નીચે આ છે ફોર્મેટ ફોર ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. આ ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે લોકોને હજી પણ તકલીફ છે એ લોકોએ. સેલ્ફ ડિક્લેરેશન બાય ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ with some other backward class can during declaration who had applied to the post against centralized employee. તો આ ડિક્લેરેશન આ તમારે ડીવી વખતે આપવાનું. ઠીક છે. અત્યારે નહીં આપવાનું. આ શું છે તો કે ઇન્કમ એસેસ સર્ટિફિકેટ પ્રોડ્યુસ ઇકોનોમિક વીકર. આ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ. ઈબીસી સર્ટિફિકેટ. ઠીક છે. આ ઈબીસી સર્ટિફિકેટ ડિક્લેરેશન એનું. ઠીક છે. આગળ આ શું છે? સર્ટિફિકેટ ઓફ ડિઝેબિલિટી. આ જે લોકો દિવ્યાંગ લોકો છે એનું સર્ટિફિકેટ ઇંગ્લિશમાં. ઠીક છે. આ તો કે આ તમારું છે સર્ટિફિકેટ. આ પણ ડિઝેબિલિટી જ છે. ડિઝેબિલિટી સર્ટિફિકેટ. આ કયું છે? આ પણ ડિઝેબિલિટી જ છે. સર્ટિફિકેટ ઓફ ડિઝેબિલિટી માટે ઘણા બધા છે ઇંગ્લિશમાં. આ સ્ક્રાઇબ માટે જે અન્ડરટેકિંગ આવે છે ને, એ સ્ક્રાઇબ માટે અન્ડરટેકિંગ છે એનું ફોર્મેટ છે. જો બધું નોટિફિકેશનમાં છે ભાઈ. સ્ક્રાઇબ આ 40% ડિઝેબિલિટી છે એનું. ફિઝિકલ લિમિટેશન આ આપણે રોગીઓને આ દિવ્યાંગ લોકો માટે છે બધું. ઠીક છે. એક્સ સર્વિસમેન માટે છે. અહીંયા એક્સ સર્વિસમેન ક્વાટા માટે સર્ટિફિકેટ.
પરફોર્મન્સ સર્ટિફિકેટ ફોર એમ્પ્લોયડ ઓફિશિયલ, જે લોકો ક્યાંય સરકારી નોકરી કરે છે એના માટે. જો બધી વસ્તુ તમને અહીંયા મેં બતાવી દીધી આજે. તમારા બધા પ્રશ્નોના નિરાકરણ અહીંયા ટ્રેન મેડિકલ ફિટનેસ તો આ તો પછી આવશે. ઓકે, તો આ બધું તમારું અહીંયા સોલ્યુશન થઈ ગયું. હવે તમારા મનમાં કંઈ પ્રશ્ન રહેતો હોય તો કહું. જો બધું થઈ ગયું. તમે 12 પાસ હોય ઓનલી, તમે ગ્રેજ્યુએટ ના કર્યું હોય તો 12 પાસમાં આ 3 કેટેગરી છે અને 50%. તો કે આ જે 3 કેટેગરી છે, ઓકે, જે 3 કેટેગરી છે એમને 50%, બાકીની કેટેગરી તો કે એ બધાને ચાલે 50ની નીચે. તમે ગ્રેજ્યુએટ કરેલા છે તો પછી 50%ની જરૂર નથી. તમે ડિપ્લોમા આઈટીઆઈ કર્યો પણ 2 વર્ષથી વધારેનો કોર્સ હોવો જોઈએ, ડિપ્લોમા કે આઈટીઆઈ, અને તમારી પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોવી જોઈએ ને એમાં પણ તમે આ કેટેગરીમાં આવો તો તમારા 50% હોવા જોઈએ. અને તમે જો એ કેટેગરીમાં ન આવતા હોય તો ચાલે. તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો કંઈ વસ્તુ નથી. બધા સર્ટિફિકેટ એ જે ફોર્મેટ તમને મેં બતાવ્યા એ પ્રમાણે ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોશે. હવે તો કે હવે કોઈ પ્રશ્ન રહી, છેલ્લી તારીખ 4/12 છે, ઠીક છે. હવે આ નોટિસ ઓફિશિયલ આજે 27 તારીખ આવી તો કે ભાઈ પહેલા 27/11 હતી, હવે 4/12 થઈ, તો 4/12 સુધી હજી તમારી પાસે ટાઈમ છે. ફોર્મ ફિલિંગ કરી દેજો, રાહ નહીં જોતા, ઠીક છે, 4/12 સુધી. અને જે લોકોને ગ્રુપ ડી સાથે ગ્રુપ ડી ની પણ અત્યારે પરીક્ષા ચાલે છે, ગ્રુપ ડી ની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે 27/11 થી 16/1 સુધી પરીક્ષા છે. તૈયારી કરવી હોય તો માત્ર 299 રૂપિયામાં આ બેન્ચ મળે છે વિથ મોક ટેસ્ટ સાથે એનટીપીસી. તમારે આ 12મા ઉપર જે ભરતી છે એ અને ગ્રેજ્યુએટ ઉપર ભરતી છે એની એકદમ કન્ટેન્ટ વાઇઝ ફ્રેશ તૈયારી કરવી છે લાઈવ બેન્ચમાં, લાઈવ પ્લસ રેકોર્ડેડ. લાઈવ બેન્ચ ચાલુ છે, આની ચાલુ થઈ ગઈ, એના રેકોર્ડેડ વિડીયો તમને મળી જશે. 1999 રૂપિયામાં અફોર્ડેબલ પ્રાઇસમાં આ બેન્ચ છે તમને મળે. CBT 2 જ્યાં સુધી તમે CBT 2 ના આપો ત્યાં સુધી વેલિડિટી રહેશે. આમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન છે બધાય. તમારું મેથ્સ, રીઝનિંગ અને જીકે, જેમાં મેથ્સ રીઝનિંગના બધા તમને લાઈવ લેક્ચર મળશે. ગ્રુપ ડી ની તો કે આ જે પ્રાઇસ 499 છે એ તમને અત્યારે 299માં મળે, એટલે વહેલી તકે જોઈન થશો. બાકી આના 499. અને તમારે રેકોર્ડેડ બેન્ચ જે એનટીપીસી ની ગઈ વખતની રેકોર્ડેડ બેન્ચ જોતી હોય તો એ 699 રૂપિયામાં. તમારે બધામાં જોઈન થવા માટે તો કે જે લક્ષ્યમ એપ છે ડાઉનલોડ કરવાની છે, અથવા તમારે જે આ કંઈ પણ ડાઉટ કર્યો હોય તો હેલ્પલાઇન નંબર ઉપર તમારે કોલ કરવાનો છે, ઠીક છે. અને વધારે કંઈ નવી અપડેટ બધી માહિતી માટે ટેલિગ્રામ ચેનલ તો છે જ, તો એ ટેલિગ્રામ ચેનલમાં તમારે સાથે જોડાયેલા રહેવાનું છે. જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું એ કરી લેજો. આશા રાખું કે તમને બધી માહિતી મળી ગઈ હશે. ને આવી જ ફરી કોઈ નવી માહિતી નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.